નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। વેધર અપડેટ સાથે હું મયુર। આજે વાત કરવી છે કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસવાનો છે તેમની, કારણ કે આપણે છેલ્લા 3-4 દિવસથી જોયું તો ગુજરાતની અંદર જે સિસ્ટમ પસાર થઈ હતી તેમના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી, અનેક જગ્યાએ મેઘતાંડવ થયું હતું। હવે આજનો દિવસ કેવો રહેવાનો છે, આગામી 2 દિવસની અંદર હવામાન વિભાગ છે તેમણે શું આગાહી કરી છે અને હવામાન નિષ્ણાંતોનું શું કહેવું છે, પહેલાં આપણે જોવા જઈએ તો વિંડીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ ગુજરાતનો ભાગ છે ને ગુજરાતના ભાગમાં વિંડીના મોડલની અંદર અત્યારે હવે હળવોથી મધ્યમ વરસાદ જે છે તે અનેક ભાગોની અંદર દેખાઈ રહ્યો છે। મોટા ભાગના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ હવે દેખાઈ રહ્યો નથી, એટલે કે વરસાદનું જોર ઘટ્યું હોય અત્યારે તેવું લાગી રહ્યું છે, કારણ કે જે બંગાળની ખાડીમાંથી આપણે સિસ્ટમ જોઈ હતી તે આવી અને તેમના જ કારણે 31થી આજ સુધી એટલે કે ગઈકાલ સુધી ભારે વરસાદ અનેક જગ્યાએ વરસ્યો હતો। રાજકોટમાં પણ ગઈકાલે 4 ઇંચ જેટલો, આમ તો 2-3 કલાકની અંદર 4 ઇંચ, પણ આખો દિવસના વરસાદની વાત કરીએ તો 6 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો। હવે આજે વિંડીના માધ્યમથી જોવા જઈએ તો જે દરિયાકાંઠો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તો વરસે તેવી શક્યતા જે છે તે આપણને અત્યારે દેખાઈ રહી છે। રાજકોટમાં પણ ક્યાંય વરસાદ આપણને દેખાતો અત્યારે નથી। મોરબીના જે આજુબાજુનો ભાગ છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। અમદાવાદ જે છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદો જે છે તે અત્યારે આપણને દેખાઈ રહ્યા છે। વડોદરાની આસપાસ પણ હળવાથી મધ્યમ વરસાદ વરસે અથવા સામાન્ય વરસાદ રહે તેવી સ્થિતિ છે। સુરતમાં એટલો બધો વરસાદની કોઈ સ્થિતિ આપણને બપોરના સમયની અંદર દેખાઈ નથી રહી, પરંતુ વાપીનો જે ભાગ છે, વાપી વલસાડનો, ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા જે છે તે અત્યારે આપણને દેખાઈ રહી છે। એટલે કે ગુજરાતની અંદર જે અત્યાર સુધીની વાત કરીએ તો જે 2 કે 3 રાઉન્ડ, આમ તો આ હતો ત્રીજો રાઉન્ડ, પણ ત્રીજા રાઉન્ડની અંદર આપણે જે વરસાદો જોયા તેમાં સૌથી વધારે વરસાદ જે છે તે 31થી 1 કે 2 ઓગસ્ટ સુધીના જે પડ્યો છે વરસાદ, તેમાં સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, મોરબી સહિતના જે આજુબાજુના ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે આપણને જોવા મળ્યો છે। કચ્છની વાત કરીએ તો કચ્છના ભુજની અંદર પણ, કચ્છ અને ભુજની અંદર પણ ભારે વરસાદ જે છે તે આપણને જોવા મળ્યો હતો। હવે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે અત્યારની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટ્યું છે, એટલે કે આજની તારીખની અંદર ક્યાંય વરસાદ જે છે તે એટલો બધો આપણને ભારે કે અતિ ભારે વરસે તે પ્રકારની સ્થિતિ દેખાઈ નથી રહી। જે રાપર, ઓખા, રાજકોટ, વેરાવળ, સુરત, અમદાવાદ સહિતના જે ભાગો છે, મોરબી સહિતના જે ભાગો, ત્યાં હળવાથી સામાન્ય વરસાદ વરસે તેવી સ્થિતિ છે। પરંતુ હવે જે નવી સિસ્ટમ સક્રિય થવાની છે જે બંગાળની ખાડીની અંદર, તે સિસ્ટમ કઈ બાજુ જશે અને ત્યારબાદ ગુજરાતની અંદર તેમની શું અસર થવાની છે એ પણ આવનાર દિવસોની અંદર ખબર પડશે। પરંતુ જે હવામાન નિષ્ણાંતો છે તેમનું કહેવું છે કે જે વરસાદની જે સિસ્ટમ છે તે અત્યારે એક પણ સિસ્ટમ હવે સક્રિય નથી ને તેમના જ કારણે 15 ઓગસ્ટ સુધી છૂટા છવાયા અથવા મધ્યમ સામાન્ય વરસાદ જે છે તે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર રહેવાના છે। આ જોયું આપણે કે જે વરસાદ વિંડીના માધ્યમથી તો દેખાય અત્યારે નથી રહ્યો, એટલે કે સામાન્યથી હળવા મધ્યમ વરસાદની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ। એ જ રીતે હવામાન વિભાગ છે તેમણે પણ આજે 3 તારીખ છે તો જે પૂર્વાનુમાન તેમનું હોય છે તેમની અંદર જોવા જોઈએ તો કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જે છે તે વરસવાની આગાહી કરી છે। જે ડાર્ક ગ્રીનની અંદર જોઈ રહ્યા છે, અમદાવાદ, પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદાનો જે ભાગ છે એ બાજુ જે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, સામાન્ય વરસાદ રહેશે। છૂટાછવાયે હળવા મધ્યમ વરસાદ લાઇટ ગ્રીન ઝોન, સૌરાષ્ટ્ર કચ્છનો જે ભાગ છે ત્યાં દેખાઈ રહ્યો છે। આ જે સ્થિતિ જે છે તે આપણને સેમ જોવા મળી રહી છે આગામી 8 તારીખ સુધી। 8 તારીખ સુધી જોવા જઈએ તો હળવાથી મધ્યમ વરસાદ અને સામાન્ય વરસાદ જે છે તે હવામાન વિભાગ જે છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે। સેમ જે વરસાદની આપણે વાત કરીને વિંડીના મોડલની અંદર જોયું કે ક્યાંય એટલો બધો વરસાદ અથવા તો કોઈ સિસ્ટમ જે છે તે અત્યારે આપણને સક્રિય દેખાઈ નથી રહી। અને જે વાદળોની સ્થિતિ અત્યારે ગુજરાત પર શું છે તે પણ જોવા જઈએ, કારણ કે વાદળો જ્યારે ઘેરાતા હોય છે ત્યારે જ વરસાદ જે છે તે આવતો હોય છે। તો આપ જોઈ રહ્યા છો કે આ ગુજરાતનો ભાગ છે અને ગુજરાતના આ ભાગની અંદર અત્યારે આપણને ક્યાંય પણ એટલા બધા વાદળો છે તે દેખાઈ નથી રહ્યા, એટલે કે ગુજરાતની અંદર અત્યારે હળવાથી મધ્યમ અને સામાન્ય વરસાદ રહેવાના છે। જે આપ જોઈ રહ્યા છો કે આ જે વાદળનો ભાગ છે એવો વાદળ ક્યાંય આપણને ગુજરાતનો જે ભાગ છે ત્યાં અત્યારે દેખાઈ
નથી રહ્યા. એટલે ખાસ કરીને હવે વરસાદનું જોર ગુજરાતની અંદર ઘટ્યું છે અને તેમના જ પગલે સામાન્યથી મધ્યમ વરસાદ એટલે કે છૂટાછવાયા વરસાદ જે છે તે રહે તેવી સ્થિતિ જે છે તે અત્યારે આપણને જોવા મળી રહી છે. અને વોર્નિંગ્સની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ વોર્નિંગ્સ અથવા કયા કયા જિલ્લાઓની અંદર વોર્નિંગ જે છે તે હવામાન વિભાગે આજે આપી છે તે પણ જોવા જઈએ તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર શું પરિસ્થિતિ છે અને આજે વરસાદ હવામાન વિભાગે જે પોતાનું ફોરકાસ્ટ જાહેર કરતા હોય છે તેમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ ગુજરાતનો જે ભાગ છે ને ગુજરાતનો આખો ભાગ અત્યારે ગ્રીન ઝોનમાં છે. એટલે ક્યાંય ભારેથી અતિ ભારે અથવા તો ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ જે છે તે હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવ્યું નથી. એટલે કે આ જ સ્થિતિ જે છે તે ગુજરાતની રહેવાની છે. આગામી 15 ઓગસ્ટ સુધી જે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે તે પ્રમાણે કે ગુજરાતની અંદર ક્યાંય આપણને વરસાદ અત્યારે જોવા મળી નથી રહ્યો. એટલે કે જે હળવોથી મધ્યમ વરસાદ અને સામાન્ય વરસાદ વરસે તેવી સ્થિતિ જે છે તે ગુજરાતમાં અત્યારે હાલ જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ જે વરસાદનો નવું રાઉન્ડ શરૂ થવાનો છે. આ નવા રાઉન્ડની અંદર ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ હવામાન નિષ્ણાંત છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે અત્યારે જે મોન્સૂન ઓપ્સો જે ટ્રફ જે છે મોન્સૂન ઓપ્સો ટ્રફ તે અત્યારે ગુજરાત પરથી પસાર થાય તે પ્રકારની પણ કોઈ માહિતી અત્યારે મળી નથી રહી. એટલે કે જે પ્રમાણે હવે જે વરસાદ જે છે તે જોર ઘટ્યું છે. સાથે સાથે વરસાદ વિરામ લીધા બાદ એક નવો જે રાઉન્ડ જે છે તે શરૂ થશે 15થી 31 તારીખની વચ્ચે. હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે અને તેમના જ કારણે હવે હળવાથી સામાન્ય વરસાદ જે છે તે અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળશે અથવા તો વરસાદી ઝાપટા છે તે જોવા મળવાના છે. એટલે કે જે નવો રાઉન્ડ છે તે 15થી શરૂ થવાનો છે. ત્યારે હાલ વરસાદને લઈને આટલું જ. વધુ સમાચાર માટે સ્વરાજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.